અડધો કલાકના વરસાદમાં સ્માર્ટ સિટી ડૂબી ગઈ. આ તો 10-15 મિનિટ થી એટલું પાણી હતું. વધારે પાણી એટલું હોય તો એમથી વધારે કલાક 2 કલાક વરસાદ પડે તો માણસ આવી ના શકે. એટલે થોડું સુધાર હોવું જોઈએ. 1 કે 1.5 ઇંચ વરસાદમાં પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. સ્માર્ટ સિટીના રસ્તાઓ નદી બની ગયા. જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે પ્રમાણે વરસાદ છેલ્લા 3 દિવસના વિરામ બાદ બફારા બાદ ફરી એક વખત ઠંડક તો પ્રસરિત છે, પરંતુ સમસ્યા જે છે તે યથાવત છે. અમદાવાદની આ ચાણક્યપુરી વિસ્તાર છે કે જ્યાં અત્યારે હાલ થોડા જ પાણી ભરાયા છે, પરંતુ અડધો 1 કલાકના વરસાદના આ પ્રકારના પાણી ભરાવાથી કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ક્યાંક ફેલ થતો જોવા મળી શકે છે. અંડરપાસ પાણીમાં થયો ગરકાવ. એલિસ બ્રિજ વિસ્તારનો જે આ માદલપુરનું જે ગરનાળું કહેવાય છે કે જ્યાં પાણી જે છે તે ભરાયા છે. હજુ અડધો 1 કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે. સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ. કે ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે, પરિમલ અંડરપાસથી ધરણીધર તરફ જવાનો આ રસ્તો છે અને આ રસ્તા પર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે. માત્ર અડધો 1 કલાક કે 1.25 કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને તેમાં આ સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે, પરંતુ આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે સદંતર ફેલ થતો હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે. વરસાદે કર્યો ખેલ, ડ્રેનેજ સિસ્ટમ ફેલ. અમારા છોકરા સ્કૂલે જાય, અમે ક્યાં જઈએ? નોકરી કરવા વાળો માણસ ક્યાં જાય? ન કશું મળે ન કોઈ આવે. કોર્પોરેશન વાળા તો કોઈ દર દેખાય જ નહીં. ફોન કરીએ, હા આવીએ છીએ, પછી કોઈ આવે નહીં. અમદાવાદમાં કેટલાય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો અને શહેરના કેટલાય વિસ્તારોના રસ્તાઓ ડૂબવા માંડ્યા. અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાનું સપનું બતાવવામાં આવ્યું હતું, પણ તસવીરો વેનિસ શહેરની જોવા મળી રહી છે. સિસ્ટમને બનાવનારાઓની સિસ્ટમ જ ડૂબી ગઈ છે. આવી સ્થિતિનો સામનો સામાન્ય રીતે સામાન્ય લોકોને જ ભોગવવો પડે છે. સોસાયટીઓ, રસ્તા, અંડરપાસ દરેક જગ્યાએ સિસ્ટમ ફેલ થવાની કહાની છે. શું અડધો ઇંચ વરસાદમાં જ આવી રીતે રસ્તાઓ નદીમાં ફેરવાતા રહેશે? અમદાવાદ વિસ્તારમાં સતત વરસાદ જે છે તે વરસી રહ્યો છે. હવામાન વિભાગે પણ આગાહી કરી હતી કે આવનારા 7-1 દિવસમાં મધ્યમથી ભારે વરસાદ જે છે તે સમગ્ર રાજ્યમાં વરસી શકે છે અને તે જ પ્રમાણે વરસાદી માહોલ એકાએક શરૂ થયો હતો. અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં જે રીતે આ ચાણક્યપુરી વિસ્તાર છે કે માત્ર અડધો 1 કલાક જેટલા વરસાદમાં અત્યારે હાલ જે છે તે ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, તેના કારણે ક્યાંક ને ક્યાંક આજે ચાણક્યપુરી 4 રસ્તા વિસ્તાર છે કે ત્યાં આગળ અત્યારે હાલ ટ્રાફિકની બી મહદઅંશે સમસ્યા જે છે તે દેખાઈ રહી છે. પાણી જે છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે એકંદરે વાહન ચાલકો જે છે તે વાહન ચાલકોને પણ ક્યાંક રસ્તા ઉપરથી પસાર થતા તકલીફ જે છે તે ભોગવવાનો વખત આવ્યો છે. જે વાદળોની નારાજગીથી નારાજ હતું અમદાવાદ, હવે તે વાદળોના છપ્પરફાડ પ્રેમથી ડૂબી ગયું છે અમદાવાદ. હોય છે સરોવરના શહેર, હોય છે પાણીમાં તરતા વેનિસ જેવા શહેર, પણ આપણું અમદાવાદ પણ કંઈ ઓછું થોડું છે. જ્યાં પણ નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. રસ્તાઓ નદી બની ગયો છે કે નદી રસ્તા પર આવી ગઈ છે ખબર નથી પડી રહી. પાણીથી ભરાયેલા અંડરપાસ અને તળાવમાં એટલો ફરક છે કે બસ અહીં બતક નથી તરી રહ્યા. સ્માર્ટ સિટી અમદાવાદમાં અડધો કલાકના વરસાદમાં જ આવા હાલ છે. અમદાવાદની આવી હાલત કેમ થઈ? અમદાવાદના લોકો કોને દોષ આપે, કોને ફરિયાદ કરે? ગાતા રહો તમે જનતંત્રનું ગીત, પણ અમદાવાદના રસ્તાઓ પર લોકોનું દર્દ પાણી સ્વરૂપે વહી રહ્યું છે. ડૂબીને આવો અને ડૂબીને જાઓ. આ તો ખાલી હજી તો 15 મિનિટ જ પડ્યો છે. હજી તો અડધો કલાકે બહુ કીધું તમે. અડધો કલાક પડે તો છે ગાડી ડૂબી જાય, એટલું પાણી ભરાઈ જાય. નિકાલનો કોઈ નથી. રજૂઆત આપણે કોઈ અહીંયા કરતું નથી. કરે છે પણ બધું અધર તાલ ચાલે છે, સમજો ને. આ તો બધી પ્રજાતંત્ર કેવી છે.
શું જનતા લાખો રૂપિયાનો ટેક્સ એટલા માટે ભરે છે કે ચોમાસામાં તેમને પાણી ભરેલા આવા રસ્તાઓ પરથી પસાર થવાનું એડવેન્ચર મળે? દર વર્ષે ચોમાસામાં લોકોની આ જ સમસ્યા છે. પ્રી મોન્સૂન પ્લાનના દાવા તો ચોમાસા પહેલા જરૂર કરાય છે, પણ પ્રી મોન્સૂન પ્લાન ચોમાસામાં રસ્તા પર નથી જોવા મળતો. ડ્રેનેજ સિસ્ટમ અડધો ઇંચ જેટલો વરસાદ પણ સંભાળી નથી શકતો. શહેરના અંડરપાસ કે ગરનાળા થોડા વરસાદમાં પાણી થઈ જાય છે. અમદાવાદના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હું સીધા દ્રશ્ય આપને બતાવીશ. આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના જે એલિસ બ્રિજ વિસ્તારનો જે આ માદલપુરનું જે ગરનાળું કહેવાય છે કે જ્યાં પાણી જે છે તે ભરાયા છે. હજુ અડધો એક કલાક જેટલો વરસાદ વરસ્યો છે અને ત્યાં જ ક્યાંક ને ક્યાંક આ ગરનાળામાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે. આવી જ રીતે ધોધમાર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને તેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ આ જ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને રાહદારીઓ હોય, વાહન ચાલકો હોય કે તેઓ આ પાણીમાંથી પસાર થવા મજબૂર બની રહ્યા છે. અને આ જે ગરનાળું જે છે તે માદલપુરનો જે ગરનાળું અત્યારે પાણીથી ભરાઈ ચૂક્યું છે અને તેના કારણે મુશ્કેલીમાં લોકો મુકાયા છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી. અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારના આ દ્રશ્યો જોઈ લો. વરસાદ બંધ થઈ ગયો છે, પણ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો. કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાનનો આ બોલતો પુરાવો છે. અહીં પાણી ભરાતા વાહન ચાલકોને અને પગપાળા જતા લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે જનતા સવાલ કરી રહી છે કે પ્રી મોન્સૂન પ્લાનના કરોડો રૂપિયા જાય છે ક્યાં? મેમનગર વિસ્તારના પણ આ જ હાલ છે. અહીં પણ થોડા વરસાદે અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલી નાખી. આ દ્રશ્યો છે મેમનગર ફાયર સ્ટેશન વિસ્તારના, જ્યાં રોડ પર કેડસમાં પાણી ભરાઈ ગયા. રોડ પર પાણી હોવાથી વાહન ચાલકો તો અટવાયા, સાથે સ્કૂલ છૂટવાના સમયે બાળકો પણ અટવાયા હતા. હવે તમને લઈ જઈએ ચાણક્યપુરી વિસ્તારમાં, જ્યાંના દ્રશ્યો જુઓ. લાખો રૂપિયાના મકાનો લોકોએ અહીં શું એટલા માટે લીધા છે કે ચોમાસામાં તેમને ઘરની બહાર તળાવનો નજારો મળે? અહીં સ્કૂલે જતા બાળકોને સ્કૂલ વાન પાણીમાં બંધ થઈ જતા ધક્કા મારવા પડી રહ્યા છે. કેટલાય વાહન ચાલકોના વાહનો બંધ પડી જતા તેમને હાલાકી ભોગવવી પડી રહી છે. રસ્તા પર પાણી ભરાતા અહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા. આ જ રીતનું થવાય. દર વર્ષે આ જ છે. ગટરો બધી સાફ નહીં કરતા. અત્યારે બધી ગટરો કચરાથી ભરી છે. અત્યારે કોર્પોરેશન કશું કામ નહીં કરતા. આ લોકો ક્યાંથી લઈને આવે? હું આઈડી પટેલ છે ને ત્યાંથી. ના આ તો 10-15-20 મિનિટ થયા એટલું જ પાણી હતું. વધારે પાણી એટલું હોય તો એમથી વધારે કલાક 2 કલાક વરસાદ પડે તો માણસ આવી ના શકે. એટલે થોડું સુધાર હોવો જોઈએ લોકો માટે. નોકરી કરવા માણસ ક્યાં જાય? ન કશું મળે ન કોઈ આવે. કોર્પોરેશન વાળા તો કોઈ દર દેખાય જ નહીં. ફોન કરીએ, હા આવીએ છીએ, પછી કોઈ આવે નહીં. પ્રી મોન્સૂન જે પ્લાન બનાવતા હોય બધું બોગસ, બધો બોગસ. હવે પરિસ્થિતિ આની આ જ છે. લોકો જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. હું છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ અને લગભગ 1 કે 1.5 ઇંચ વરસાદમાં પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અવારનવાર કેટલું બી આખા આગળથી જે બી પાણી આવે છે તમામ પાણીનો લોડ અહીંયા હોય છે અને આગળ ને આ સાઈડ જવાનો કોઈ પોસ્ટ છે નહીં. એના માટે અહીંયા આગળ પણ પહેલાં આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું, એટલે આ પ્લોટ બંધ થઈ ગયો. આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું, એ બી ખાડો બંધ થઈ ગયો. એટલે આ ટોટલી પાણી જે છે એ આ પરિસ્થિતિની અંદર જ નિર્માણ પામી રહ્યું છે. કોર્પોરેશન વાળા જે પ્રી મોન્સૂન પ્લાન બનાવતા હોય છે તેમાં સાફ સફાઈ માટે અથવા તો કંઈ જોવા માટે સાફ સફાઈ માટે ડેલી સર્વિસ જે રેગ્યુલર આવતા હોય એ આવે છે. બાકી જે મોન્સૂનના પ્લાનની અંદર કોઈ જાતની સાફ સફાઈ અમે ક્યાંય એવું જોયું નથી. લાગે છે હવે કોર્પોરેશનના અધિકારીઓએ ખરેખર પરિસ્થિતિ જોવા આવવું જોઈએ. અંદરના આ ભાગની અંદર થોડાક આગળ જઈએ એના પછી તો સાઈડની જે સ્ટોપેજ લાઈન હોય એ છે જ નહીં. આ અહીંયા સુધી લગભગ 200 મીટર સુધી સ્ટોપેજ લાઇટ છે, બાકી આગળ નથી. જે વરસાદ માટે લોકો તરસતા હતા, આંગળીના વેઢે વરસાદ ક્યારે આવશે તેની કાગડોળે રાહ જોતા હતા, હવે તે વરસાદ જ લોકોને શ્રાપ લાગી રહ્યો છે. કોને બ્રહ્મા નાખે છે સ્માર્ટ સિટીના નામ પર સત્તાનું ચવનપ્રાશ ખાનારાઓ? કોને સમજાવે છે કે બુલેટ ટ્રેન ચાલશે? કોને સમજાવે છે કે શહેરને સ્માર્ટ સિટી બનાવીશું? આવો સત્તાધીશો, જોઈ લો તમે બનાવેલી આ સ્માર્ટ સિટી અને તમારી આ સિસ્ટમ
જે આમ આદમીને થોડા વરસાદમાં જ નર્ક જેવી લાગવા માંડે છે। હાલમાં તો તસવીર આવી જ છે। અમદાવાદમાં કેટલાક કલાકોના વરસાદે આવા હાલ કરી નાખ્યા છે। જો વધુ વરસાદ પડે અને સતત વરસાદ પડે તો શું થાય? એટલે આવી રીતે જ ડૂબવા માટે તૈયાર રહેજો અમદાવાદીઓ।